દુનિયામાં એકથી એક વધુ ખૂંખાર અને હેવાન અપરાધી થયા છે, જેમાં અપરાધી જણાવી તમારા હાથ પગ ધ્રુજાવી દે છે. આવા જ એક નરાધમ હતો ઓસ્ટ્રેલિયામાં જોસેફ ફિસ્ટ, જેના જનત અપરાધી દુનિયાભરમાં ચર્ચા થયો ઉલ્લેખ છે. જોસેફ ફિસ્ટે પોતાની પુત્રીમાં એલાજોએ ફિટ્ઝમાં અને કુલ 24 વર્ષ સુધી એક ખાના કેદમાં રાખી અને તેની સાથે રેપ કર્યો. આ દરમિયાન એલાજોને પોતાના જ પિતાના 7 બાળકોના માતા બની મુક્ત થઈ ગયા હતા. હેવાન બાપ પુત્રીને 24 વર્ષ સુધી સેક્સ રેલ્વે બનાવી રાખનાર અને જોસેફમાં પાનના વેચાણ 9માં ફૂટ્યો અને ઉમ્ર કેદમાં સજા. રિપોર્ટમાં 16 વર્ષની જેલમાં મુક્ત કરી શકાય. પોતાના પુત્રીનો હજારો બળાત્કાર, 7 બાળકોનો જન્મ. જોસેફ પોતાની પુત્રીને એલાજોને 18 વર્ષની વયની 42 વર્ષ સુધી ભોગ બનાવ્યો હતો અને 7 બાળકોની માતા બની હતી. અને જ્યારે એલિઝાએ 11 વર્ષની હતી ત્યારથી જોસેફે તેનું યૌન શોષણ કર્યું હતું અને ભોયરામાં કેદ કર્યા બાદ તેને તેની સાથે રેપ કરવો શરૂ કર્યો હતો અને ક્યારેક દિવસોમાં અનેક વાર તે બળાત્કાર કરતો હતો. એલિઝાને 3 બાળકોની સાથે કેદમાં મૂકવામાં આવ્યા હતા અને બીજી બાજુમાં બાળકોનું જન્મથી મોત થયું હતું. આ જ્યારે કે 3 બાળકોમાં જોસેફ પોતાના ઘરમાં પોતાની પત્ની સાથે મળી ઉછર્યો. લોકો તેને બહાર છોડી ગયા અને બાળકો સામે દુષ્કર્મ. અશ્લીલ વિડીયોમાં તે ફક્ત પુત્રીની રેપ જ નહોતો કરતો પણ તેને અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો અને ક્યારેક વિડીયો બાળકોનો સામે જઈથી બળાત્કાર કર્યો હતો. અને જે ફિટ્ઝે એક દિવસ લાઇટ બંધ કરી હતી અને એલિઝાએ તેને બાળકોને ભોયરામાં તડપાયો હતો અને ધમકી આપતો હતો કે જો અહીંથી નીકળતો કોશિશ કરી તો ઇલેક્ટ્રિકથી શોક આપવામાં આવશે. સબસ્ક્રાઇબ માય ચેનલ.